ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કરીએ છીએ સેક્શન બી પ્રશ્નપત્ર નંબર 3. પ્રશ્નપત્ર 3. ચલો અહીંથી પહેલો પ્રશ્ન લઈશું. ઓકે, આને કરવાની રીત શું છે બેટા? તો બહુ સિમ્પલ છે. મેં તમને કીધું છે 32 લખો, 1/5 છે. ઓકે, અહીંથી 32 લખીશું, સોરી 32 નહીં લખીશું. જો મેં તમને શું કીધું છે, અહીં 5 છે. જો 1/5 છે, આ 32 જે ટુકડા થશે તમે બે રીતે કરી શકો બેટા. 32 એમ લખીને તમે 2 વડે ભાગવાનું હોય છે, અડધા કરતા જાઓ. 2 વડે દુનિયાની કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરશો તો અડધા કરતા જવાના. એના કેલ્ક્યુલેશન ફાસ્ટ થશે બેટા અને જલ્દી થશે. 32 ના અડધા 16, 16 ના અડધા 8, 8 ના અડધા 4, 4 ના અડધા 2 અને 2 ના અડધા 1. બીજી રીતે શોર્ટકટ રીતે આ તમને આવડવું જ જોઈએ. અહીં પણ જે શોર્ટકટ સમજાવું છું એ પણ આવડવું જોઈએ. જો તમને આ આવડતું હોય ને તો આ દાખલા વિધિન તમારે 2 થી 5 સેકન્ડમાં દાખલા થઈ જાય. જો 32 તમને ખબર છે કે આ બે વખત જ તૂટશે, 2 ના ફોર્મમાં જ તૂટે છે. 2 તો અહીં હંમેશા લખી દેવાના 2 ની ઘાત 5. કેમ? મેં તમને શોર્ટકટ સમજાવી છે કે અહીં 5 આવતું હોય તો 100% 5 જ વખત બનશે. તો શું થયું? 1 બચ્યું તો 2 ની ઘાત 1 એટલે 2 જ. આપણે જવાબ આવશે આ. રાઈટ? આઈ હોપ કે તમને સમજ પડી. એવી સેમ ટ્રીક થી અહીંયા કરીશ. સેમ શું છે બેટા? 125 ની ઘાત 1/3 છે. તો ખબર હશે કે જે સંખ્યામાં છેલ્લે 5 હોય એ હંમેશા 5 તો આવશે ને આવશે ને આવશે જ. એટલે એને તમે 5 ની ઘાત લખી શકશો કેટલી? 3. કેમ કે એની ઘાત 3 છે જ. જો આવી રીતે ટ્રીક થી, ઓકે, 3 થી 3 ઉડી જશે તો અહીં આવશે 5 ની ઘાત 1 અને 5 ની ઘાત 1 એટલે 5 જ. એટલે આપણું જવાબ શું મળશે? ઓનલી 5 આપણું જવાબ આવશે બેટા. આ છે આપણું આન્સર. 1 નો 2 આવશે, 1 નો 5 આવશે. આપણે ચેક કરી લઈશું. 2 અને 5 પહેલા ને બીજા. યસ, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ક્વેશ્ચન નંબર 26 શું કહે છે બેટા? પી ઓફ એક્સ બરાબર છે x ની ઘાત 3 વત્તા 2x ની 2 ઘાત વત્તા x માઇનસ 4. આપણે મૂકવાના છે p બરાબર 1. ચલો તો અહીં લખીશું p1 મૂકતા. એટલે જ્યાં જ્યાં x છે તેની જગ્યા શું મુકાશે? 1. આ p ઓફ x હોય તો જો બધી જગ્યાએ x આવે. અહીં જો x ની જગ્યા 1 મૂકવાની તો અહીં લખશો 1 ની ઘાત 3 વત્તા 2, 1 ની ઘાત 2 વત્તા 1 માઇનસ નો 4. 1 ને 1 જ આવશે. 2 એકુ 2 વત્તા પ્લસ 1 માઇનસ 4. જો બેટા ખાસ અહીં ધ્યાન રાખજો, ઘણા છોકરા અહીંયા ભૂલ કરે છે. જો આ 1 પ્લસ નો છે, આ 1 માઇનસ નો એટલે ઉડી ગયું. 2 પ્લસ નો છે, 4 માઇનસ નો એટલે 4 માંથી 2 જશે તો શું મળશે? 2. સાચું જવાબ છે? ના, ખોટું છે. કેમ? હંમેશા ચિહ્ન કોનું આવે? મોટી સંખ્યા. અહીં મોટી 4 છે કે 2 છે? તો 4 છે એટલે જવાબ શું મળશે? માઇનસ નો 2. કઈ મૂકતા? તો 1 મૂકતા. એટલે પી ઓફ 1 મૂકશો તો જવાબ આ રહ્યું. ઓકે, 1 મિનિટ ચેક કરી લઈશું. ઓકે, તો p1 મૂકશું તો 0 આવતું છે. એક જ મિનિટ. દાખલા સાચું છે ને? x ની ઘાત 3 2x નો વર્ગ વત્તા x. ઓકે, અચ્છા સોરી, મારી ભૂલ છે બેટા. એક જ મિનિટ. ભૂલ છે. ઓકે, ચલો એક જ મિનિટ. એના કરતા ઇરેઝર લઈને સોલ્વ કરીશું. જો બેટા 1 ની ઘન હોય ને, પ્લસ હોય ને તો જવાબ હંમેશા પ્લસમાં જ આવશે. 1 આવ્યો, અહીં 2 આવશે ને, અહીં પ્લસ 1 આવશે ને, અહીં માઇનસ 4. જો બેટા આ બધા જ પ્લસ હતું, અહીંયા મેં ભૂલથી માઇનસ લખી દીધું. 2 1 3 1 4, 4 માઇનસ 4, 4 માઇનસ 4 એટલે 0. એટલે p1 મૂક્યા તો અહીં લખી શકાશે. જ્યારે આપણે p1 મૂકીએ છીએ ત્યારે 0 કિંમત મળતી છે. આ આન્સર. ઓકે, બીજી રકમ અહીં છે. બીજી રકમ એટલે p-2 મૂકશો તો શું આવશે? આ આખી રકમ લખવાની. x ની ઘાત 3 વત્તા 2x નો વર્ગ વત્તા x માઇનસ નો 4. એટલે જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં 2 મૂકશો તો -2 ની ઘાત છે 3 વત્તા 2 -2 ની ઘાત છે 3 વત્તા -2 -4. ઓકે,
અહીં 2 નો ઘન કરો, પેલા 2 નો 2 દુ 2 એકુ 2 2 દુ 4 42 સોરી 2 દુ 4 દુ 8 એટલે શું આવશે 8. ચલો અહીં પ્લસ અને માઇનસ 3 વખત છે, 3 વખત હોય તો હંમેશા માઇનસ, એટલે એકી સંખ્યા હશે તો માઇનસમાં આવશે અગર જો વસ્તુ માઇનસમાં હશે તો. ઓકે, અહીં જો 2 ની ઘાત સોરી 2 ની ઘાત કેટલી આવશે? તો ધ્યાન રાખજો 2 ની ઘાત આવશે 2, 2 ની ઘાત 2. ઓકે, 2 2 દુ 4 પ્લસ માઇનસ માઇનસ 2 માઇનસ 4 પ્લસ માઇનસ માઇનસ. હા, ઓકે, 4 દુ 8 માઇનસ 8 પ્લસ 4 દુ 8 માઇનસ 2 માઇનસ 8. ઓકે, પ્લસ નો 8 માઇનસ થી 8 ઉડી જશે, 8 ને 2 કેટલા થશે 10 માઇનસ 10 પી. એક વાર ફરીથી ચેક કરીશું, 2 દુ 4 દુ 8 2 દુ 4 4 દુ 8 પ્લસ માઇનસ 4 દુ 8. ઓકે ઓકે, 2 માઇનસ 2 માઇનસ 4 સોરી જો ને અહીંયા 4 ની જગ્યાએ મેં 8 લખી દીધું છે, ખોટું યાર, બહુ મિસ્ટેક થાય છે. -2 -4 4 ને 2 કેટલા થશે 6 એટલે P -2 બરાબર 4 ને 2 માઇનસ તો 6 છે બેટા. ખબર નહીં આજે માઇન્ડ થોડુંક ડિસ્ટર્બ છે એટલે કદાચ ખોટું આવતું છે. એક જ મિનિટ. હા, P -2 બરાબર 6. ઓકે, જવાબ લઈ લેજો બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. એક જ મિનિટ, થોડું ગરમી લાગે છે બેટા. ચલો અહીં બીજો દાખલો 27મો લઈશું દાખલો. ક્વેશ્ચન નંબર 27 શું કહે છે? 1 7 + 3 વર્ગમૂળમાં 2 ના છેદનું સમીકરણ. છેદ એટલે આ ઉપરવાળાને અંશ, નીચેવાળાને છેદ. છેદનું સમીકરણ કે એટલે 1 7 + 3 વર્ગમૂળમાં 2 ગુણ્યા 7 3 વર્ગમૂળમાં 2. સેમ વસ્તુ કરો, 7 3 વર્ગમૂળમાં 2. અહીં નિશાની છે ને એની ખાસ ધ્યાન રાખજો. સોરી, અહીં શું આવશે? માઇનસ માઇનસ. કેમ? અહીં પ્લસ છે તો એનો વિરોધી માઇનસ હોય છે ને, આનો વિરોધી માઇનસ. ઓકે, જો ધ્યાન રાખજો બેટા, આ કરશો 1 વડે કોઈ પણ સંખ્યાને ગુણશો તો શું આવશે? સેમ ટુ સેમ 7 - 3 વર્ગમૂળમાં 2. અને નીચે હંમેશા દરેક છેદવાળા સમીકરણવાળા દાખલામાં હંમેશા આ નીચેનું a + b અને a - b બનશે તો એ બનશે a નો વર્ગ. સોરી, a નો વર્ગ એટલે 7 નો વર્ગ માઇનસ 3 વર્ગમૂળમાં 2 a નો વર્ગ. a નો વર્ગ માઇનસ b નો. ઓકે, તમે અહીં નહીં કરીએ છીએ, જગ્યા નથી, અહીંયા લઈ લેશો બેટા, એટલે તમારે બીજા પાના પર લઈ લો. 7 ઉપરનો સેમ ટુ સેમ આવશે, 7 વર્ગમૂળમાં 2 છેદમાં 7 × 7 = 49. ધ્યાન રાખજો, 43 9 અને વર્ગમૂળમાં જે સંખ્યાનો વર્ગ કરીએ ખાલી વર્ગ નીકળી જાય તો 43 9 9 દુ 18. ઉપરનું સેમ ટુ સેમ જ આવે છે, ઉપર કશું જ નહીં કરવાનું હોય બેટા સમીકરણમાં. ધ્યાન રાખજો, 9 માંથી 8 જશે 1, 9 માંથી 8 જશે 1, 4 માંથી 1 જશે 3, એટલે બસ આ જ આપણું ફાઇનલ જવાબ રહે. જો બેટા આવું કરીને લખવું જરૂરી છે, આપણે ચેક કરી લઈશું. 7 - 3 √ 31. યસ, સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, આ દાખલાને જ મોટું કરી દઈએ છીએ. ઓકે, 28મો દાખલો કે છે આપેલા આલેખમાં બિંદુઓને યામ જણાવો. ઓકે, બિંદુ બી. જો બેટા અહીં તમને ગ્રાફ આપી દીધું, એમાંથી તમારે લખવાનો છે x b. તો b ક્યાં છે બેટા? જો અહીં છે b. b ના લખવા છે x. તો જો b બિંદુ અહીં છે તો આ ખાલી ને ખાલી જો આ ઉપર શું હોય છે? y હોય છે, એટલે x ની કિંમત એટલે b ના તમે લખશો b x, y બરાબર છે જવાબ b. પહેલા x આવશે, x ની કિંમત કેટલી છે બેટા? 0. અને y એટલે y એટલે કેટલા? 1 2 3 એટલે 0 અને 3. b ના એવી રીતે a ના લખશો, a ના x અને y લખીશું. એ ક્યાં આવેલો છે? તો એ અહીં આવેલો છે બેટા.
એ અહીં આવેલો છે. ઓકે, તો આ અંતર કોનું છે બેટા? એક્સ નું. અહીંથી અહીં કેટલા સુધી ગયા છે? 4 અને 0. વાય એટલે કશે નહીં ગયા એટલે 0. ડી આવશે એક્સ, વાય બરાબર. ડી દેખાય છે ક્યાં? તો ડી દેખાય છે અહીં. ઓકે, અહીંથી આ અંતર ડી નો છે બેટા. તો 0 થી લઈને ક્યાં સુધી આવી? 4. તો આ કોનું છે? 0,4 એટલે વાય. પણ કોનું છે? વાય માઇનસમાં છે બેટા. ઓકે, અને સી છેલ્લું છે. સી 0 થી લઈને 5 સુધી છે એટલે 5,0 એ પણ માઇનસનો. બસ આ આપણે બધા એન્સર છે. ઓકે, એક જ મિનિટ ચેક કરી લઈશું બેટા. 0 3 4 0 અને 0 -4 -5 0 એકદમ સાચું છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર 29. નીચેમાંથી કયા બિંદુઓ દ્વિચલ સુરેખ સમીકરણ ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 29 લાંબો છે, એને ધ્યાન રાખજો. 3x - 2y બરાબર શું છે? 1. તો ઉકેલ પહેલો બિંદુ 0 અને 2 મૂકવાનો છે. શું છે? 0 અને 2. તો ધ્યાન રાખજો 3x ની જગ્યા શું મૂકશો? 0 - 2 ગુણ્યા y ની જગ્યા શું છે? 2. કેમ કે આ x હોય છે ને બીજો y. તો આ સમીકરણમાં જ્યાં x છે x મૂક્યા, જ્યાં 2 છે 2 મૂક્યા. ઓકે, 3 0 0 -2 દુ 4 બરાબર 1. તો જો -4 -1 બરાબર થશે તો નથી. ઓકે, પછી અહીંયા મૂકશું આપણે 2,0 2,0 બરાબર 3x - 2y બરાબર 1. ઓકે, 3x ની આ x ની કિંમત છે અને આ y ની. x ની જગ્યા 2 - 2,0 બરાબર 1. 3 દુ 6 -2 કુ 2 0 0 બરાબર 1. 6 કોઈ દિવસ 1 ને બરાબર થશે જ નહીં. ઓકે, અહીં બીજો શું છે બેટા? 4 અને 0 છે, તે આપણે મૂકવાના છે. 3x - 2y બરાબર 1. 3x બરાબર આવશે 4 - 2, y ની જગ્યા 0 બરાબર 1. 4 તાલી 12 -2 કુ 2 0 0 બરાબર 1. કોઈ દિવસ 12 1 ને બરાબર નહીં થાય એટલે નથી. ઉકેલ નથી. જ્યાં ક્રોસ છે એટલે એ ઉકેલ નથી. પછી 1 અને 1 આવશે. તો ચલો 3x - 2y બરાબર 1. 3 1 - 2 1 બરાબર 1. 3 1 3 2 1 2 1. 3 માંથી 2 જશે 1 બરાબર 1. આ એનો જવાબ છે, ઉકેલ છે. ઉકેલ. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો ઓકે, ચલો એને ક્લિયર કરીએ છીએ. ચલો અહીં આપણે કોટિકોણને લખીશું. કોટિકોણ શું હોય છે બેટા? પહેલા સમજી લો. લખવા જે લખીએ છીએ એનાથી બેસ્ટ શું છે પહેલા સમજી લેશો તો તમે ગમે તેમ તમારી ભાષામાં બી લખી શકશો. કાટકોણ કોને કહેવાય? સર એવો ખૂણો જ્યાં હંમેશા કાટકોણ બનતો એટલે 90 નો બનતો હશે તેને શું કહેવાય? કાટકોણ. એટલે અહીં 90 નો ખૂણો બનતો હોય તો એને શું કહેવાશે? કાટકોણ. એટલે બસ તો તમે તમારી ભાષામાં પણ લખી શકશો. જે બે ખૂણાઓનો સરવાળો કેટલા થતા? બે ખૂણાનો સરવાળો 90 થતો હશે તો એને શું કહીશું? કાટકોણ. બરાબર? સોરી કોટિકોણ. કોટિકોણ એટલે એવા બે ખૂણાઓ જેના સરવાળા કેટલા થતા? 90. મેં તમને સમજાવેલો કોટી. અને બીજું શબ્દ શું હતું? પૂરક. કા રેખિક. એક રેખિક પણ આવે. તો જો આ બધામાં 3 અક્ષર છે, 3 લેટર છે,
ત્રણ લેટર છે, અહીં 2 લેટર છે, 2 અક્ષર છે, એટલે એનો સરવાળો 90, કેમ કે 90 2 અક્ષર છે. પૂરક 180, રેખિક પણ 180, એટલે આ બધા શોર્ટકટ્સ ધ્યાનમાં રાખજો. ઓકે, સો બસ. ઓકે, અભિકોણ કોને કહેવાય બેટા? અભિકોણ એટલે જ્યારે બે સમાંતર રેખાઓ એકબીજાને છેદતા હોય તેના સમ્મુખ કોણ એટલે સામ સામેના ખૂણાઓ કેવા હોય છે? સરખા હોય છે. યાદ રાખજો. બસ એ તમે તમારી રીતે લખી દેજો થિયરીમાં. ઓકે, ચલો. જો ખૂણો P અને Q પૂરક છે. જો પૂરક વર્ડ આવી ગયો 180, કેમ કે પૂરકમાં 3 અક્ષર છે. જો P બરાબર આટલા, Q બરાબર આટલા, તો P પ્લસ Q શોધો. તો લખશો બેટા ક્વેશ્ચન નંબર 31. ખૂણો P વત્તા ખૂણો Q બરાબર કેટલા થાય? 180. ઓકે, કેમ? તો પૂરક કોણ. ઓકે, P ની કિંમત કેટલી છે બેટા? 4x વત્તા 20 વત્તા Q ની કિંમત છે બેટા 7x માઇનસ 5 બરાબર 180. જો બેટા 4 અને 7, 7 ને 4 11x, 20 માંથી 5 જશે તો આવશે 15 બરાબર 180. જોજો બેટા 20 માંથી 5 જાય તો પ્લસ ની સંખ્યા મોટી છે, તો શું આવશે? પ્લસ નું ખૂણા. ઓકે, 11x આ પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ. 180 માઇનસ 15 એટલે 10 માંથી 5 જશે 5, 8 માંથી 7 માંથી 1 જશે 6, 1 x બરાબર 11 એકુ 11, 1 અને 5 11 5 55. શું આવશે? x બરાબર આવી 55. શું કે છે? ખૂણો P અને ખૂણો Q શોધો. તો ખૂણો P બરાબર શું છે? કે છે 4x વત્તા 20 ખૂણો છે. 4 ગુણ્યા x, x એટલે 15 વત્તા 20, 15 ચોક 60 વત્તા 20 બરાબર 80. એટલે ખૂણો P તમે લખી શકો, ખૂણો P બરાબર કેટલા આવતું છે? 180. જો બેટા P 180 આવે તો ડાયરેક્ટ Q શોધી શકશો. ખૂણો Q બરાબર કેટલા? 180 માઇનસ 80 એટલે 100, કેમ કે બે ખૂણોનો સરવાળો કેટલા થાય? ઓકે, આવી રીતે પણ કરી શકો ને. બરાબર, P વત્તા Q બરાબર અહીંયા તમે લખીને કરી શકશો. ખૂણો P વત્તા Q બરાબર કેટલા? 180. એટલે ખૂણો Q બરાબર 180 ઓછા 80, 180 ઓછા 80 એટલે ખૂણો Q બરાબર 100. બરાબર, એવી રીતે તમે શોર્ટકટ યુઝ કરી શકો છો. ચલો લખી દેજો, એકદમ રાઈટ છે જવાબ. જો બેટા અહીં કે છે ત્રિકોણની એકરૂપતાની બા 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 અને કાક બા લખો. તો એકદમ સિમ્પલ છે બેટા. શું છે? બા 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 એટલે બાજુ, એને જો અલગ લખશો તો શું થશે? બાજુ 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 બાજુ. એટલે બે ત્રિકોણ માટે એક આ ત્રિકોણ છે ને એક આ ત્રિકોણ છે, એનું નામ ABC રાખો, PQR રાખો. એટલે આને કયો 2, આને કયો 3, આને કયો 4. તો એને તમે કહો 2 નો ડબલ 4, 6, 8. તો આ બે ના બાજુઓ કેવા છે? બરાબર હોય તો એ ત્રિકોણ એકબીજાને બાબા શરત મુજબ કહેવાશે, બાજુ બાજુ સરખા. ઓકે, એવી રીતે. બીજું કાકબાનો મતલબ શું થાય? તો શું કે છે? કા ક બા. કા એટલે કાટકોણ, કાટકોણ. ક એટલે કણ, શું કહેવાય? કણ. ઓકે, અને બા એટલે બાજુ, બા એટલે બાજુ. એટલે એક બે ત્રિકોણ એવો લેવો, ઓકે, જેના બેઉ ખૂણા કેવાના હોય? 90 હોય, 90 હોય.
એને આ 2 હશે, આ 3 હશે, આ 4 હશે, તો આ 5 જ આવશે. એવી રીતે આ 3 હોય, આ 4 હોય, આ 5 હોય, તો આ બંને કેવું છે? કાકબા છે. ધ્યાન રાખજો. તમે એવું હશે તો તમે એને આ 3 ને 4 તો પાયા વેદમાં અને વેદ પાયામાં ફેરવાય છે, તો તમે એને બસરખા લખી શકશો. આવી રીતે બી લખશો ને અહીંયા 4 લખીને અહીંયા 3 લખશો તો એ ચાલશે. ઓકે, બસ. તો આ કાકબા શરત છે. આપણે સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ પેજ પર જઈશું. ચલો, ક્વેશ્ચન નંબર 33. જો બેટા, આ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ચોપડાના જ બેઠા ક્વેશ્ચન છે, એટલે તમને ખ્યાલ બી હશે. અહીં કહે છે, ડાયગ્રામ હું દોરતો જ નથી, ખૂણો ABC, એમાં જે રકમ આપે છે પેલા શાંતિથી લખો. ઓકે, ખૂણો કહે છે ACB બરાબર છે 31 નો ખૂણો, સોરી કેટલા છે 31°, અને પૂછે છે તમને ખૂણો BDC. ચલો, તો જો આમાં આ આખો ખૂણો આપી છે બેટા, આ ખાસ ધ્યાન રાખજો. આ આખો ખૂણો એટલે ખૂણો B આપી છે, ખૂણો B આપી છે, ને આ આખો ત્રિકોણ, બે ત્રિકોણ અહીંયા દેખાય છે. જો બેટા, અહીં ત્રિકોણ દેખાય છે, અહીં ABC, ABC. બીજો ત્રિકોણ દેખાય છે DBC, DBC. બે ત્રિકોણ છે, આ ખાસ ધ્યાન રાખજો. તો ચલો એમાં જુઓ, આ DBC લેશો ને, તો જો આ D અહીંથી અહીં આવે છે બેટા, ધ્યાન રાખજો. ઓકે, તો આ ધ્યાન રાખજો. જો તમે D ને લેશો તો DBC, તો આ આટલું કટ થશે થોડુંક, એટલે એના માટે શું લઈશું? પહેલા આપણે ત્રિકોણ ABC માં, કઈ ABC, એટલું ધ્યાન રાખજો. ત્રિકોણ ABC માં તો લખશો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C એટલે 180. ત્રિકોણને 3 ખૂણાઓનો સરવાળો, 3 ખૂણાઓનો સરવાળો, 3 ખૂણાઓનો સરવાળો 180 થાય છે બેટા, એટલે ધ્યાનમાં લખજો. ખૂણો A આપણે શોધવા છે. ખૂણો B ની કિંમત કેટલી છે બેટા? 69, અને C નો ખૂણો છે 31 બરાબર 180, એટલે ખૂણો A વત્તા બંને સંખ્યાઓનો સરવાળો થશે. 9 ને 1 10 ને 0 વધી 1, 9 ને 1 10 ને 0 વધી 1, 6 ને 3 9 1 10 વત્તા 180. ખૂણો A બરાબર 180 ઓછા 100, એટલે ખૂણો A બરાબર કેટલા આવશે બેટા? 80. તો ખૂણો A બરાબર લખશો ખૂણો D બરાબર, ખૂણો A બરાબર ખૂણો D કેમ થશે? તો ખૂણો A અને D કેમ? એક જ અર્ધવર્તુળમાં બનતા ખૂણાઓ સરખા હોય છે. અહીં લખશો અર્ધવર્તુળમાં બનતા ખૂણાઓ સરખા હોય છે. તો ખૂણો A બરાબર ખૂણો D બરાબર 80. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 33 નો જવાબ છે સાચું. ઓકે, ચલો ક્લિયર કરીશું. જો એકદમ સિમ્પલમાં સિમ્પલ દાખલા હોય છે આવા બેટા, ખાલી સૂત્ર તમે યાદ કરી જાઓ, ગણના તમને આવડતી હોય થઈ જશે. એટલે જો સૂત્ર યાદ રાખવાના, શંકુનો પાયા અને વ્યાસ, વ્યાસ એટલે ક્વેશ્ચન 34 માં વ્યાસ એટલે D હોય, એનો કહે છે 10.5 ને છેદમાં 10.5 જ લખો, 10.5 cm સેમી. તેની ત્રાસી ઊંચાઈ એટલે L કહેવાય, L એટલે 10 સેમી. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ઓકે, ચલો વક્ર સપાટીનું કોનું છે? શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એનો સૂત્ર હોય છે બેટા પાઈ RL. શું હોય છે? પાઈ RL બરાબર. શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, જો બેટા અહીં લખું છું, શંકુ
તેનું કે છે ને તેનું એટલે શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પાઈ આર એલ. ઓકે, પાઈ ની કિંમત 22/7. કશું નહીં આપ્યું તો 22/7 લઈ શકશો. આર જો બેટા અહીં આપણને ડી આપી છે તો આર ને એને કન્વર્ટ કરશો તો શું બનશે 10.5/2. ઓકે, ચલો આર ની કિંમત અહીંયા મૂકી દો. શું થશે 10.5/2 ગુણ્યા એલ એટલે 10. ઓકે, જો 7 થી ઉડશે 7 એકુ 7, 3 બચે ને 5, 7 પચમ 35 પોઈન્ટ. ઓકે, આને ઉડાઈ દેજો, 5 આવશે, 10 ના અડધા 5, 22 ગુણ્યા 5 કરશો, જો 22 ગુણ્યા 5 કરશો 110 આવશે ગુણ્યા 1.5. હવે 11 ગુણ્યા 15 કરી દો, 5 એકુ 5, 5 એકુ 5, 1 એકુ 1, 1 એકુ 1, 5, 5 ને 1 6 ને 1 કેટલા વસ્તુ છે 165. અને 0 હતો તો 0 લગાવી દેજો. છેલ્લે દશાંશ કઈ સંખ્યા પર છે 1 એટલે 1 એટલે જવાબ શું મળશે 165 cm નો વર્ગ. કેમ? ક્ષેત્રફળ હંમેશા વર્ગમાં આવશે એટલે આપણું જવાબ શું મળી ગયું 165. આ બોક્સમાં પેક કરવાનો ધ્યાનમાં રાખજો. જોઈએ આપણે સાચું છે. યસ, આટલું સાચું જવાબ તો છે જ બેટા. રાઈટ, ચલો નેક્સ્ટ દાખલા કરીશું. સ્ક્રીનશોટ સોરી. ઓકે, ક્વેશ્ચન નંબર 35. એક શંકુની ઊંચાઈ એટલે h બરાબર કેટલા છે? એક શંકુની ઊંચાઈ અને ત્રાસી ઊંચાઈ. એક શંકુની ઊંચાઈ એટલે h, ત્રાસી ઊંચાઈ એટલે l. યાદ રાખજો, ત્રાસી ઊંચાઈ l અનુક્રમે 21 સેમી અને 28 સેમી છે. ઓકે, તો તેનું ઘનફળ શોધો. તો શું છે? શંકુ છે તો બસ અહીં લખી દેજો શંકુનું ઘનફળ. બસ શોર્ટમાં લખી દીધું છે. શું હોય છે શંકુનો ઘનફળ? શંકુ કેવા હોય છે બેટા? કોણ જેવું હોય છે તો 1/3 પાઈ આર સ્ક્વાયર એચ. ઓકે, 1/3 એક જ મિનિટ. તો જો બેટા આપણી પાસે અહીં આર નથી તો અહીંયા આર શોધવા માટે આપણું સૂત્ર હોય છે એલ બરાબર, જો કઈ રીતે, તો અહીં શંકુ બને, શંકુ બનશે ને બેટા, શંકુમાં આ કાટકોણ બને છે બરોબર, આવી રીતે શંકુ બને છે એટલું ધ્યાન રાખજો. એટલે આ કાટકોણ બને છે એટલે એનો સૂત્ર બનશે L નો વર્ગ બરાબર H નો વર્ગ વત્તા R નો વર્ગ. આ પાયથાગોરસ પ્રમેય પણ આને જ કહેવાય છે. જો બેટા આપણી પાસે R નથી, L છે 28 નો વર્ગ, H છે કેટલા 21 નો વર્ગ વત્તા R નો વર્ગ. એટલે આ બાજુ આવશે તો 28 નો વર્ગ માઇનસ 21 નો વર્ગ બરાબર R નો વર્ગ. જો બેટા બે રીતે એને કરી શકો અહીંયાથી. બે રીત કઈ રીતે? 28 નો વર્ગ યાદ કરી દો, તે લખી દો, 21 નો વર્ગ કરો તેને લખો, બંનેને બાદબાકી કરો પછીનો વર્ગમૂળ શોધી લો. બીજું વસ્તુ, જ્યાં જે વસ્તુ ઈઝી લાગે તે વસ્તુ કરીએ છીએ આપણે. એટલે તમને બે મેથડ આવતું હોય તો જે ઈઝી લાગે તે કરી શકશો. 28 એક કૌંસમાં પ્લસ એક કૌંસમાં માઇનસ, 28 માઇનસ 21 અને બીજા કૌંસમાં 28 પ્લસ 21 કરી શકો. એક કૌંસમાં a પ્લસ બી, a માઇનસ બી નો વર્ગ કરી શકો તમે. 28 માંથી 21 નીકળી જશે, 8 માંથી 7 1 જશે, શું આવશે 7 અને 8 ને 1 9 અને 2 ને 2 4, r નો વર્ગ છે. તમે આનો પણ યુઝ કરી શકો. જો r નો વર્ગ કેટલું આવતું છે આપણને, r નો જો અહીં r છે ને તો ડાયરેક્ટ કિંમત મૂકી દેવાનો, વર્ગમૂળ શોધવાના નહીં જતા બેટા, ધ્યાન રાખજો. પાઈ ની કિંમત શું આવશે 22/7. r ની કિંમત, r નો વર્ગની કિંમત કેવું છે? આ બંને છે, ધ્યાન રાખજો. એટલે 7 ગુણ્યા 49 કા 7 ગુણ્યા 7 લખી શકો. h એટલે કેટલા છે બેટા 21. 7 થી 7 ઉડી ગયું. ઓકે, આ 7 3 7 21. ઓકે, એટલે 22 ગુણ્યા 22 બચ્યું ને 49 ને 7, 7 નો ઘન 343, 7 નો ઘન 343 થાય. આ પછી 2 નો ગુણાકાર કરજો, તમારે જવાબ આવશે. આ 2 નો ગુણાકારનો જવાબ હું લખી દઉં છું બેટા, તમે કેલ્ક્યુલેશન કરી લેજો. 75 46 કેટલું આવશે? 75 46. સેમીમાં છે બધું, સેમીમાં છે તો સેયમ લખીને વર્ગ લખી દેજો. સોરી, ઘન લખવાનું રહેશે, સોરી ઘન.
હા, એટલું ધ્યાન રાખજો બેટા. તો બસ આ આપણે એન્સર થશે. કેલ્ક્યુલેશનમાં થોડુંક ધ્યાન રાખજો બેટા. વિડીયો લાંબુ નહીં બને એટલે આપણું અમુક જવાબ લખેલા જ હોય છે બેટા. પ્રેક્ટિસ કરીને જ આવીએ છીએ એટલે ચલો. સો વિડીયોને બેટા લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો અને કશે તમને સજેશન લાગતું હોય તો સજેશન પણ આપી શકો. 36મો કહે છે એક શંકુની ઊંચાઈ છે શંકુ એટલે શંકુ દોરી દેજો બેટા ફટાફટ. શંકુની ઊંચાઈની વાત કરે છે. શંકુની ઊંચાઈ આ હોય છે, ધ્યાન રાખજો બેટા. આની ઊંચાઈ કેટલી કે છે 15 સેમી, તો લખી દઈશું 15 cm. જો તેનું ઘનફળ 1570 હોય, ઘનફળ સેમીનો ઘન હોય તો તેનું પાયાની ત્રિજ્યા શોધવાની. ઓકે સોરી, ચલો ખૂબ જ ઈઝી વસ્તુ છે બેટા. ચલો અહીં કહેજો તેનું શંકુનું ઘનફળ. તો યાદ રાખજો બે જે દાખલામાં બેટા તમને સૂત્ર આપ્યું હોય ને એનું સૂત્રનો યુઝ 100% પહેલા જ કરજો. તો જો એમ લખીશું શંકુનું ઘનફળ. જો બેટા કેમ કે જે સૂત્રમાં દાખલા આપી દીધો હોય ને, એટલે અહીંયા તમને કીધું ઘનફળ આટલું છે તો ઘનફળનો સૂત્ર યુઝ કરો, જવાબ આવી જશે. ચલો જોઈશું આપણે શંકુનું ઘનફળ શું હોય છે 1/3 પાઈ r સ્ક્વેર h. અહીં કેટલું આપ્યું છે તમને કે છે શંકુનું ઘનફળ છે 1570. 1/3 પાઈની કિંમત 3.14 કીધું છે એટલે અહીંયા એ જ લઈશું આપણે. r નો વર્ગ, r આપણી પાસે છે જ નથી કે જો એને ત્રિજ્યા શોધવાનું કીધું છે એટલે r તો રહેશે જ. h એટલે 15. તો જો બેટા આને 3 વડે ઉડાવી દેજો, 3 5 કટ થઈ ગયા. ચલો અહીં છે 1570 બરાબર 3.14 300 ને એને 5 વડે ગુણો 15 14 જો સોરી 14 5 70 14 5 70 45 15 r નો વર્ગ. અહીં દશાંશ બે સંખ્યા પર દશાંશ બે સંખ્યા. ઓકે ધ્યાન રાખજો. આ ગુણાકારમાં વસ્તુ છે તે ભાગાકારમાં આવશે 1570. અહીં આવશે 1570 r નો વર્ગ. જો ધ્યાન રાખજો દશાંશ જો 70 ને તમે અહીંયા 0 ન લખીને તમે આવું લખશો તો એ ચાલશે. તો અહીં દશાંશ હટાવવા માટે 10 વડે ગુણવાનું, 10 વડે ભાગવાનું. અહીં આવશે જસ્ટ અહીં r નો વર્ગ. r નો વર્ગ બરાબર થશે 1570 અને 10 વડે ગુણશો તો આ 100 થશે. હા, 1 0 હતા, 10 વડે ગુણશો તો 1 0 એક્સ્ટ્રા આવી જશે. અહીં દશાંશ નીકળી જશે તો 157 આવશે. શું આવશે 157. 157 157 થી ઉડી જશે કેટલી વખત? એક વખતમાં 157 157 અને આવશે r નો વર્ગ બરાબર શું આવશે 100. એટલે r બરાબર લખી શકો વર્ગમૂળ એટલે 100 નો વર્ગમૂળ 10. cm માં હોય તો cm માં લખજો, મીટરમાં હોય તો મીટરમાં લખજો. એટલે r પાયાની ત્રિજ્યા કેટલી આવી ગઈ? r બરાબર 10 સેમી આવી ગઈ છે. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો બેટા આ એક દાખલા દરેક વખતે એક્ઝામમાં પૂછાતું છે. તો શું કરવાનું? આવા બધા દાખલાને એક વખત લખો. તો શું આપણે ગ્રાફ કેટલા પ્રકારના? 3 પ્રકારના ગ્રાફ હોય, 3 પ્રકારના દાખલા પૂછી શકે. બરાબર, એક આવૃત્તિ બહુકોણ હોય છે, આવૃત્તિ બહુકોણ. અને એ 3 જો બેટા તો અહીં પૂછે છે x અક્ષ પર, એટલે 3 દાખલા 3 જે ગ્રાફ છે ને બેટા એ ગ્રાફને એક સાથે લખો. હંમેશા જોશો તો y અક્ષ પર હંમેશા જોજો તો શું કેવું છું y અક્ષ પર હંમેશા મધ્ય આવૃત્તિ જ આવશે. y અક્ષ પર બધા દાખલાને આ ગ્રાફ વાળા 37 નંબર ક્વેશ્ચન પૂછાશે એ બધા દાખલાને એક પાના પર લખીને જો કરી લેશો ને તો તમને યાદ થઈ જશે કે સર હા y અક્ષ પર હંમેશા શું આવશે? y અક્ષ પર હંમેશા શું આવશે? તો આવૃત્તિ. શું આવશે બેટા? તો હંમેશા ધ્યાન રાખજો એ આવશે આવૃત્તિ. શું આવશે? આવૃત્તિ. 10માં પણ આ વસ્તુ આવશે આવૃત્તિ. એટલે ધ્યાન રાખજો હંમેશા. ઓકે x અક્ષ પર ઉપર તો જો બેટા અહીં બી x અક્ષ ઉપર શું આવશે? સો x અક્ષ ઉપર આવશે મધ્ય કિંમત. આવૃત્તિ બહુકોણમાં અલગ અલગ હોય છે. ઓકે તો અહીં આવશે મધ્ય કિંમત. ઓકે સો આ બધું વસ્તુઓ ધ્યાનમાં રાખજો. મેં કીધું બધા દાખલા એ 37મો એક સાથે લખી દો, તમને એકદમ ક્લિયર થઈ જશે કે કઈ જવાબ આવશે. ચલો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.